નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આપણે ધોરણ 6માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 6 મૌર્ય યુગ અને ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોકનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. જેમાં આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે મૌર્ય વંશના સ્થાપક એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય અને મૌર્ય વંશના જે સ્થાપક હતા અને એમણે કઈ રીતના મૌર્ય વંશની સ્થાપના કરી, રાજ્ય વિસ્તાર કઈ રીતના કર્યો, અને ત્યાર પછી આપણે જોયું કે ભાઈ આ મૌર્ય વંશની જાણકારી આપણને કઈ કઈ જગ્યાએથી મળે છે. અને ત્યાર પછી આપણે જોયું કે એશિયાનો ખંડનો સૌથી જૂનામાં જૂનો અને લાંબામાં લાંબો એવો મુખ્ય રોડ ગ્રાન્ડ ટ્રંક રોડ GTR વિશે આપણે જાણ્યું. અને ત્યાર પછી આપણે જોયું કે ભાઈ મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય જ્યારે અવસાન પામ્યા 297માં, અને ત્યાર પછી એનો પુત્ર જે છે એ ગાદી આવે છે બિંદુસાર, અને એ બિંદુસારે જે પિતા તરફથી વારસામાં મળેલ મૌર્ય વંશ જે છે એને કઈ રીતના એ પોતાની સામ્રાજ્યને ટકાવી રાખે છે, યથાવત રીતે રાખે છે, એનો વિસ્તાર નથી કરતો, પણ એને પિતા તરફથી મળેલી જે ભેટ છે એ સાચવીને રાખે છે અને એના પુત્ર એટલે કે સમ્રાટ અશોકને એ સોંપે છે. હવે આજે આપણે સમ્રાટ અશોકનો આગળ અભ્યાસ કરવાના છીએ. તો સૌપ્રથમ સમ્રાટ અશોકની જે ટોપિક છે એ તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 29 ઉપર આપેલું છે, તો સૌ વિદ્યાર્થી મિત્રો ત્યાં ધ્યાન આપશો. અને એમાં આપણે જોઈએ છીએ કે ભાઈ ઈસવીસન સમ્રાટ અશોકનો સમયગાળો છે એ ઈસવીસન પૂર્વે 273થી ઈસવીસન પૂર્વે 232 સુધીનો છે. પિતા બિંદુસારના મૃત્યુ પછી એનો મોટો ભાઈ એટલે કે સમ્રાટ અશોકના મોટા ભાઈ એનું નામ હતું સુસીમ, અને એના બીજા એવા સાવકા ભાઈઓ હતા. એની સાથે એને સતત સંઘર્ષ થયા કરતો, અને એના કારણે ગાદીએ આવ્યા પછી એના 4 વર્ષ પછી એને રાજધાની પાટલીપુત્રમાં એનો અશોકનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. રાજ્યાભિષેક થઈ ગયા ને પછી અશોકે પિતા તરફથી જે કાંઈ પણ વારસામાં મળેલ જે રાજ્ય વિસ્તાર હતો એમાં એ વધારો કરે છે. એટલે કે એના પિતાની જેમ એ યથાવત નથી રાખતો, પણ એમાં શું કરે છે, વધારો કરે છે. એના એક શિલાલેખમાં પણ એણે જણાવ્યું છે કે તેનું સામ્રાજ્ય જે છે ને એ વાયવ્ય સરહદે તમે જાઓ તો વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી લઈને ઉત્તર ભારતમાં નેપાળ સુધી હતું, દક્ષિણમાં મૈસૂર કે જે અત્યારનું કર્ણાટક છે ત્યાં સુધી, પશ્ચિમે તમે જાઓ તો ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં તમે જાઓ તો મગધ જે હાલનું કહેવાય બિહાર ત્યાં સુધી, કલિંગ જે હાલનું ઓડિશા સુધી પણ એનું શાસન જે છે એ ફેલાયેલું હતું. એટલે આ વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો કે સમ્રાટ અશોકનો રાજ્ય વિસ્તાર ક્યાં સુધી ફેલાયેલો હતો. તો આ યાદ રાખવાનું છે કે અશોકનું રાજ્ય જે છે ને એ વાયવ્ય સરહદે તમે જાઓ તો કંદહારથી પેશાવર, પછી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણમાં મૈસૂર સુધી, પશ્ચિમમાં તમે જાઓ તો ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી, અને પૂર્વમાં તમે જાઓ તો કલિંગ સુધી વિસ્તરેલું હતું. આ યાદ રાખજો. હવે જે છે એ ટોપિક સમજવાનો છે એ ખૂબ જ અગત્યનો છે, એટલે ધ્યાન આપશો. અને આ વારંવાર પ્રશ્નોમાં પણ પૂછાય છે, કારણોમાં પણ પૂછાય છે, એટલે ધ્યાન આપશો. કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન. હવે મગધ જે છે ને એની પાડોશમાં તે આવેલ એક કલિંગ છે, અત્યારનું ઓડિશા કહેવાય, હાલનું ઓડિશા, એ નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતું, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે એ સ્વતંત્ર થઈ ગયું. આપણે અગાઉ ચંદ્રગુપ્ત મૌર્યમાં જોયું હતું કે તે ધનનંદ સાથે લડાઈ કરે છે અને પછી એ મૌર્ય વંશની સ્થાપના કરે છે. તો એ સમયે આ કલિંગ છે ને એ પોતે સ્વતંત્ર થઈ ગયેલું હતું. હવે આ સમ્રાટ અશોકને છે ને વર્ષોથી એવી ઈચ્છા હતી કે કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો જ મારે ભાગ બનાવી દેવો છે, એટલે કે એમાં જ મારા મગધમાં જ કલિંગને લઈ લેવું છે, એવી એની ઈચ્છા હતી. અને જ્યારે અશોકે રાજ્યાભિષેક કર્યો ને એના પછીના 8 વર્ષો પછી, એટલે 8 વર્ષ પછી, એટલે કે ઈસવીસન પૂર્વે 261ની વાત કરીએ છીએ, તો 261માં કલિંગના રાજા એ સમયે હતા જયંત નામનો એ રાજા હતો એ સમયે કલિંગમાં. એની સામે એણે યુદ્ધ જાહેર કર્યું
અને આ યુદ્ધમાં જે છે એ સમ્રાટ અશોકનો વિજય થાય છે અને જયંત જે છે એ હારી જાય છે. તો યુદ્ધમાં જે વિજય મેળવ્યો ને એની પછી યુદ્ધભૂમિ ઉપર આ સમ્રાટ અશોક છે ને એ ફરતો હતો, નગરમાં ફરતો હતો અને આ યુદ્ધ જ્યાં થયું એ જમીન ઉપર એ ફરતો હતો. અશોકે એને જ્યાં નજર નાખી ત્યાં એને દુઃખ અને શોકનું વાતાવરણ જ જોયું. એણે ઘણી બધી જગ્યાએ આખી યુદ્ધભૂમિમાં ફર્યો, નગરમાં ફર્યો અને એણે જોયું કે ભાઈ જ્યાં તમે જુઓ ત્યાં દુઃખ અને શોકનું વાતાવરણ જ જોવા મળે છે. તો યુદ્ધમાં થયેલી ખુવારી નુકસાન જે થયું અને જે સ્ત્રીઓ અને બાળકોને જે એણે રડતા જોયા એ જોઈને કલિંગ પર મેળવેલી જે એનો જીતનો આનંદ હતો ને એ એનો આનંદ ઉડી જાય છે. એને એમ થાય છે કે આ મેં મેળવેલું જે જીત છે એ મારી સાચી જીત નથી. ઉલટાનું મેં બધાને શું આપ્યું છે તો કે દુઃખ અને શોક જ આપ્યા છે. એટલે અશોકના મનની જે શાંતિ છે એ હણાઈ જાય છે. રાત્રે એ સૂવા જાય તો એને ઊંઘ પણ આવતી નથી, કારણ કે એને હંમેશા જ્યારે આંખો બંધ કરે ત્યારે એને સ્ત્રીઓ અને બાળકો રડતા જોવા મળે છે. યુદ્ધમાં જે એને જે કાંઈ પણ ખુવારી થઈ એ બધી જોવા મળે છે. તો યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે એવો સંતાપ થાય છે અને પશ્ચાતાપની લાગણી અનુભવે છે. ખૂબ દુઃખ થાય છે અને પછતાવો પણ થાય છે. અને યુદ્ધની નિરર્થકતા એને સમજાય છે કે ખરેખર આ જે યુદ્ધ કરીએ છીએ ને એમાં કંઈ જ આપણને મળતું નથી અને સાવ નિરર્થક છે, આ બધું કારણ વગરનું છે એવું એને લાગે છે. એના કારણે કલિંગનું યુદ્ધ એ એના જીવનનું અંતિમ યુદ્ધ બની જાય છે કે ત્યાર પછી એ ક્યારેય એ યુદ્ધ કરતો નથી અને આ એનું છેલ્લામાં છેલ્લું યુદ્ધ ગણવામાં આવે છે. ત્યાર પછી એ શસ્ત્ર પણ હાથમાં લેતો નથી. એને સમજાય છે કે આ યુદ્ધમાં જે આ સૈનિકો છે એ લડે છે અને એને જે કાંઈ પણ એની પત્નીને, એના પુત્રને, એની પુત્રીને કે એની માતાને નુકસાન જ થાય છે. એનો પુત્ર ગુમાવે છે, કોઈક એના પતિને ગુમાવે છે, કોઈક પિતા ગુમાવે છે. એટલે એને દુઃખ થાય છે અને એને પસ્તાવો પણ થાય છે. તો ત્યાર પછી શું કરે છે કે આ એના કલિંગનું યુદ્ધ એનું અંતિમ યુદ્ધ છે અને એ પછી હવે ધર્મના શરણે જાય છે અને એમાં ખાસ કરીને બૌદ્ધ ધર્મ અપનાવે છે. અને બૌદ્ધ એક સાધુ જેનું નામ ઉપગુપ્ત નામના સાધુના ઉપદેશોથી તેણે પોતાની પાસે જે શસ્ત્રો રહેલા હતા ને એ શસ્ત્રોનો એ ત્યાગ કરી દે છે અને શાસ્ત્રોનું શરણ લીધું, એટલે કે વિજ્ઞાનનું, જ્ઞાનનું એ શરણ લે છે, ધર્મને માર્ગે જાય છે અને બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે છે, પોતે બૌદ્ધ ધર્મ અપનાવે છે. અને અશોક રાજદ્વારી પુરુષમાંથી એ ધર્માનુરાગી અશોક બની જાય છે. એ પોતે રાજામાંથી એક ધર્મનો પાલન કરનારો એક માણસ, એક વ્યક્તિ, એક રાજા એવો બની જાય છે. અને અશોક જે છે એ પહેલો એવો શાસક હતો કે જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. અને અશોકના મોટાભાગના અભિલેખો છે ને એની ભાષા છે ને એની પ્રાકૃત ભાષા અને એની બ્રાહ્મી લિપિમાં જ જોવા મળે છે. હવે તમારી પાઠ્યપુસ્તકમાં પાના નંબર 29 ઉપર જ તે તમે જુઓ કે બ્રાહ્મી લિપિમાં તમને અમુક લખાણો જે છે અમુક લિપિમાં બતાવેલા છે અક્ષરના, કે આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ છે ને એ બધી બ્રાહ્મી લિપિમાંથી જ તે વિકસી છે. અહીં તમને અક્ષરની જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો. તો તમે જો પહેલાં પ્રારંભિક બ્રાહ્મી લિપિ આપી છે, પછી દેવનાગરી એટલે કે હિન્દી, પછી બાંગ્લા, મલયાલમ અને છેલ્લે તામિલ. એમાં કેવી રીતના લખાય એ સુંદર રીતે 6.3 ચિત્રમાં તમે લિપિ જોઈ શકો છો. તો આ ખાસ ઉપરના ટોપિકમાં તમને યાદ રહ્યું ને વિદ્યાર્થી મિત્રો, કે તમારે યાદ રાખવાનું છે કે કલિંગના વિજય પછી યુદ્ધમાં થયેલી જે ખુવારી છે એ જોઈ અને અશોકના મનની શાંતિ હણાઈ ગઈ, તેનું હૃદય પરિવર્તન થયું અને કલિંગનું યુદ્ધ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ હતું. બરાબર. અને તમારે ખાસ યાદ રાખવાનું છે કે મગધ સામ્રાજ્યનો જે આ ભાગ કલિંગને બનાવવા ઈચ્છતો હતો સમ્રાટ અશોક,
એ કઈ સાલમાં હતું તો યાદ રાખવાનું, ઈસવીસન પૂર્વે 261ની આપણે વાત કરીએ છીએ. એ સમયે કલિંગ સાથે એણે ચડાઈ કરી હતી. અને કયા રાજા સાથે તો તમારે યાદ રાખવાનું છે, કલિંગના રાજા જયંત સાથે એણે સામે અશોકની જીત થઈ હતી. બરાબર. અને પછી શું થયું તો કે આ કલિંગ સાથેનું યુદ્ધ એનું અંતિમ યુદ્ધ હતું. અને ત્યાર પછી એ ધર્મના શરણે જાય છે. અને એમાં બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશ પછી એ સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો શું કરે છે, અંગીકાર કરે છે. એ યાદ રાખવાનું છે. હવે આગળ જોઈએ તો તમે જોઈ શકો છો કે તમારા પેજમાં કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનો શિલાલેખ, તો એ તમારે શાંતિથી 2 વાર એનું વાંચન કરી લેવાનું છે. બરાબર. હવે ત્યાર પછી પાના નંબર આપણે 30 ઉપર જોઈએ કે ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત જે છે એ ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતાં તમે અશોકનો શિલાલેખ આપણને મળી આવેલ છે. અને જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખ જોવા મળે છે. આ લેખ જે છે ને એ રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનો એક લેખ છે. અને આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય એવા પુષ્યગુપ્ત, જે આપણે અગાઉ જોયું, એના દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન જે તળાવ છે ને, મોટું સરોવર જેવું જળાશય, અને અશોકના રાષ્ટ્રીય યવન રાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો એ આ શિલાલેખોમાં એનું વર્ણન જોવા મળે છે. તો આ ખાસ યાદ રાખજો કે ગિરનાર પર્વત એટલે કે જૂનાગઢ જે ગુજરાતમાં આવે એની તળેટીમાં અશોકનો શિલાલેખ મળી આવેલો છે. અને તે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. અને આ શિલાલેખમાં કેટલા રાજવીઓના લેખો છે તો તમારે યાદ રાખવાનું 3 રાજવીઓના. અને એમાં જે છે એ તમે જોઈ શકો છો કે પુષ્યગુપ્તે જે છે સુદર્શન તળાવનું અને યવન રાષ્ટ્રીય યવન રાજ દ્વારા અશોકના એમાં સિંચાઈ અને તેમાંથી નહેરો કાઢવાની વિગતો જે છે એ આપણને જોવા મળે છે. આ ખાસ યાદ રાખજો. હવે છે ધર્મ પ્રચારક તરીકે અશોક. હવે અશોક જે છે સમ્રાટ અશોક આપણે જોયું કે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે છે. બરાબર. તો હવે એ ધર્મનો પ્રચાર કેવી રીતના કરે છે એ જોવાનું છે. તો કે અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની એણે યાત્રા કરી. સૌપ્રથમ તો પહેલાં એ શું કરે છે તો કે યાત્રા કરે છે. અને યાત્રા દરમિયાન એ બૌદ્ધ ધર્મનો શું કરે છે તો કે પ્રચાર કર્યો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી અને પોતાની પ્રજાને ધમ્મનો માર્ગ બતાવતા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સંભાલેખો કોતરાવ્યા. અને તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની પણ રચના કરી. આ ખાતાની ઉપરી તરીકે નિમાયેલા ધમ્મ મહામાત્ર નામના અધિકારીઓએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી અને તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું. એટલે અશોક જે છે ને એ આખા દેશભરમાં પહેલાં તો બૌદ્ધ ધર્મના જે કાંઈ પણ તીર્થધામો હોય એની પહેલાં તો શું કરે છે કે જાત્રા કરે છે. તેણે પોતાની પ્રજાને ધમ્મ એટલે ધર્મ થાય એનો ધર્મનો માર્ગ બતાવ્યો કે ભાઈ આપણે ધર્મને શરણે જ જવું જોઈએ. અને રાજ્યમાં ઠેર ઠેર એણે શિલાલેખો અને સ્તંભાલેખો કોતરાયો ધર્મને લગતા, પોતાના સારા સારા ઉપદેશોને લગતા. અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની પણ રચના કરી. એક ખાતું જ બનાવી નાખ્યું. અને આ ખાતામાં ઉપરી ધમ્મ મહામાત્ર અધિકારી પણ કહેવામાં આવતો. અને તેણે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી અને પ્રજાને નૈતિક ધોરણ કે ભાઈ શું સારું કહેવાય, શું ખરાબ કહેવાય, એ બધું એને શીખવે પ્રજાને. તો એવું કાર્ય કરાવવાનું હતું. પછી તો કે સમ્રાટ અશોક એમ કહે છે કે રાજ્યમાં શિકાર કરવા ઉપર પ્રતિબંધ, કે ભાઈ કોઈનો શિકાર નહીં કરવાનો, પશુ પક્ષી કોઈનો પણ હિંસા એણે સાવ બંધ કરાવી દીધી, મારવાની મનાઈ કરાવી દીધી. એટલે પ્રતિબંધ ફરમાવી, પશુઓની હિંસા બંધ કરાવી. તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો. ઉપદેશની સાથે સાથે
કેટલીક લોકોપયોગી વાતો પણ એણે શિલાલેખમાં કોતરાવી હતી. હવે એણે એમ કીધું કે ભાઈ અશોકે એમ કીધું કે ભાઈ જો આપણે છે ને કોઈ પણ પશુ પક્ષીનો શું કરવાનું તો કે સ્વીકાર કરવાનો નહીં. એટલે રાજ્યમાં શિકાર કરવા ઉપર સાવ મનાઈ કરી દીધી, પ્રતિબંધ જ મૂકી દીધો. તેણે ગૌતમ બુદ્ધે જે કહેલા જે પ્રેમ, દયા છે, કરુણા છે, અહિંસા છે, સદાચાર છે, અનુકંપા, એ બધા સિદ્ધાંતોનો એણે ફેલાવો કર્યો. પછી એણે પ્રજાને ઉપયોગી થાય એવા બધા જે સંદેશાઓ લખાવતો ને એમાં એણે લખાવ્યું કે માતા પિતાની હંમેશા આજ્ઞાનું શું કરવું જોઈએ તો કે પાલન કરવું જોઈએ. માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, વડીલોનો આદર કરવો જોઈએ, પશુઓનો વધ ન કરવો જોઈએ, બને તેટલો ઓછો ખર્ચ કરવો જોઈએ, ગુરુઓની સેવા કરવી જોઈએ, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું જોઈએ, બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું જોઈએ. અન્ય ધર્મના મુખ્ય જે સિદ્ધાંતો હતા એને સમજાવવાનો એણે પ્રયત્ન કરી અને એનો આદર કર્યો. હવે અશોક જે છે ને એ ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત તિસ્ય જે તિસ્સાના અધ્યક્ષપદે ત્રીજી એવી બૌદ્ધ પરિષદ એણે બોલાવી. અને આ પરિષદનો મુખ્ય હેતુ એવો હતો કે બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા જે મતાંતરો છે એને દૂર કરી નાખવા અને ધાર્મિક એકતા સ્થાપવી. અને અશોકે ભારતમાં કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. અને સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, સિલોન એટલે કે શ્રીલંકા, સિરિયા, પછી ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા. અને અશોકે એનો પોતાનો પુત્ર, એનું નામ હતું મહેન્દ્ર, અને પુત્રી હતી સંઘમિત્રા, એને પણ બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન એટલે કે શ્રીલંકા મોકલ્યા. અને આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો. એટલે સમ્રાટ અશોક શું કરે છે કે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત જેને તિસ્ય એટલે કે તિસ્સા કહેવાય છે એના અધ્યક્ષપદ નીચે એણે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી, એટલે કે આખી સભા બોલાવી. અને બધા એને બોલાવી અને પછી એણે અશોકે ભારતમાં કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ અને વિદેશમાં મ્યાનમાર છે એટલે કે બ્રહ્મદેશ, સિલોન, શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં એણે કીધું કે ભાઈ આપણે બૌદ્ધ ધર્મનો શું કરવું છે, પ્રચાર કરવો છે. અને એ પ્રચાર કરવા માટે પોતાના જુદા જુદા મંડળમાં માણસો હોય ને એ ત્યાં મોકલે છે. અને પોતાના પુત્રને એટલે કે મહેન્દ્રને અને પુત્રી સંઘમિત્રા એને પણ બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા મોકલે છે. અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના પણ કાર્યો કર્યા, એટલે પ્રજાનું સારું થાય એવા પણ ઘણા કાર્યો કર્યા. અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી કે ભાઈ જો ઈજા પામ્યા હોય, કંઈ નુકસાન થયું હોય તો એની સારવાર પણ કરાવે, એ માટે એ પણ વ્યવસ્થા કરી. કૂવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, પછી રસ્તાઓ બનાવ્યા, વિશ્રામ ગૃહોનું નિર્માણ કર્યું. આવું ઘણા બધા કાર્યો કર્યા. એટલે એકલું ધર્મનું જ કાર્ય કર્યું એવું નહોતું, પણ એણે ધર્મ ઉપરાંત પણ મનુષ્ય અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી, કૂવા ખોદાવ્યા કે જેમાં પાણીનો સંગ્રહ થાય, વૃક્ષો રોપાવ્યા, રસ્તાઓ બનાવ્યા અને આમ વિશ્રામ ગૃહો, પછી આવા ઘણા બધા પ્રજાને ઉપયોગી થાય એવા ઘણા બધા કાર્યો કર્યા. હવે સમ્રાટ અશોક જે છે ને એણે અશોકે રાજગાદી મેળવવા માટે ઘણી બધી આપણે અગાઉ જોયું કે ખટપટો કરી, યુદ્ધો કર્યા, સામ્રાજ્યનો વિસ્તાર કરી અને મહાસામ્રાજ્યનું એણે ઘણું બધું નિર્માણ કર્યું અને મહત્વાકાંક્ષા એણે પૂરી કરી. કલિંગ સાથે ચઢાઈ કરીને એ જીતી ગયો, પણ યુદ્ધમાં થયેલી જે ખુમારી છે, નુકસાન છે, એ તેનું હૃદય પરિવર્તન થતાં તે બૌદ્ધ ધર્મનો પ્રચારક અને ઉપદેશક બની ગયો. ધર્મ પ્રચાર અર્થે વિદેશમાં ગયેલા પ્રચારક મંડળો પોતાના ત્યાં ભારતીય સંસ્કૃતિની પણ સુવાસ ફેલાવી.
ભારતની આપણી સંસ્કૃતિની પણ ત્યાં ઓળખ આપી લોકોને, અને અશોકના જે ગુણો છે અને એના જે કાર્યો છે એને લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. અને ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું અને તેણે 36 વર્ષ શાસન કર્યું. કેટલા વર્ષ? 36 વર્ષ એ શાસન કર્યું છે. તો આમ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ગુણો અને કાર્યોને લીધે અશોક જે છે ને એ ઇતિહાસમાં મહાન રાજવી કહેવાય છે. અને એનું અવસાન તમને પૂછાય તો ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું. હવે આની પછીના એટલે કે પાર્ટ 3માં આપણે મૌર્ય યુગનું વહીવટી તંત્રથી આપણે આગળ સમજીશું. તો અહીંયા સુધી સરસ રીતે વાંચન કરશું અને આગળનું પણ જે આપણે વાંચવાનું છે, સમજવાનું છે, એનું પણ સારી રીતે વાંચન કરી અને તૈયાર રાખજો વિદ્યાર્થી મિત્રો. તો આવજો.